હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ. અત્યારે તો આપણે તો ઊભા થઈ ગયા છે ને વાગી ગયા છે, કેટલા વાગી ગયા છે? 7:30 થઈ ગયા છે. ઊભા થઈ ગયા છે ને અત્યારનો કાંઈક નજારો છે ને આ બધા ઊભા થઈ ગયા છે ને આ ટાઈપનો કાંઈક માહોલ છે. તમે જુઓ તો એક નંબરનો માહોલ છે ને વાતાવરણ એ બહુ સરસ મજાનું છે. તો એ આખો દિવસ અમે શું કરશું તમને બતાવશું, તો ઠેર લગન વિડીયોમાં બના રહી ગયો. ને આ મંદિર છે તમે જુઓ પીઠળમાનું. તો આપણે દર્શન કરવા જાવ અમને. મેળાની મોજ માણો તમે. તો એન્ટર થઈ ગયા છીએ મેળામાં આપણે ને આ ટાઈપના કાંઈક ધંધાવાળાને એવું બધું હોય જવો તો આવા નાના નાના હેરીઓ તો નાના છોકરાને રાઈડું છે ના જઈએ આપણે અત્યારમાં ને અહીંયા રાઈડું તો ઢીંગલાની છે. આમાં જેને જવું એને 30 રૂપિયા ટિકિટ છે ને આ ટાઈપના જમ્પિંગ છે એમાં 20 રૂપિયા ટિકિટ છે ને આ ટાઈપની છે. ની ખરીદી કરવી હોય તો મેળામાં છે તો સુગ્યું ને એવું બધું મળી શકે અહીંયા. તો કેવી ટાઈપના ધંધાવાળા બધા બેઠા છે તમે જુઓ. ભાઈ બંધ મળી ગયા છે. જુઓ તો હું વેચો છો ભાઈ? એની દુકાન છે તમારે? રમકડાની ભાઈ ની દુકાન છે. જુઓ તો તમારે જેવા રમકડા જોતા હોય એવા બધા ટ્રક થી માંડી જીસીબી માંડીને બધા રમકડા છે. તો આ બંદૂક છે જુઓ. નાના છોકરાઓની ખુરશી પણ છે ને ઢીંગલી ને હેલિકોપ્ટર ને બધું મળે ને. તમે અહીં આવો તો આ ભાઈને મુલાકાત કરજો. તો આનકોલી થોડોક હાલો ના આ ભાઈની દુકાન આવેલી છે. આ ભાઈનું ગામ પાછું માંગરોળ છે. આ ભાઈ ને આની દુકાન છે. તો આ બધે લાકડાની વસ્તુ છે ભાઈ બન. ગુલાબ છે બધા ને મસ્તીના છે. જુઓ આ ભાઈની દુકાન છે. આ ઘડિયાળ ને એવું બધું વસ્તુ આયા છે તમે જુઓ. તો આ ટાઈપના રમકડા ને એવું બધું છે. છોકરાની રાઈડું છે તમે જુઓ. જમ્પિંગ છે અલગ સરખા ને એવું બધું છે ને. આ ભાઈ ટેટુ બનાવે છે અહીંયા. આ ટાઈપનો કંઈક મેળાનો મોજ છે. હજી તો આમાં બધું ગોઠવાય છે. આ ટાઈપનો મેળો છે ને રમકડા ને એ બધી ખરીદી છે તમે જો. હા જો આ ભાઈની દુકાન છે. આ રમકડા ખરીદવા હોય તો આ ભાઈ પાસે દુકાને આવજો મેળામાં. એમ કે બધી નાસ્તા પાણી ને બધી લારી ને એવું બધું છે તમે જુઓ. નાસ્તા પાણી ને એવું જોવે તો આ ટાઈપનો છે ને. આપણે હજી તો મેળો ચાલુ નહીં થયો. હજી મેળો ચાલુ થવાની વાર છે ને. થોડું પબ્લિક આવવા મળ્યું છે ને. મેળો આમ સ્ટાર્ટિંગ થઈ ગયો છે એટલે ચાલુ થઈ ગયો છે. થોડું માણસ આવવા મળ્યું છે ને. હજી તો મેળો તો બહુ જાય મને ને કે 12-1 વાગ્યામાં જમે. હજી તો 10:30 11 વાગ્યું તો 2 કલાકમાં વાર છે ને. 2 કલાકમાં રાત બધું માણસો આવે. તો રમકડાની ને એવી બધી દુકાન છે તમે જોઈ શકો છો. ભાઈ આ બટુકભાઈ બેઠા છે. એ ફોનમાં વાત કરે છે. શું છે બટુકભાઈ? સફરજનનો ટોક મારેલો છે તો હાલો તમને બતાવું. કેટલા બધા સફરજન ને એવું બધું છે ને. મેળો પણ બહુ મસ્તીનો જામી ગયો છે ને. હજી તો મેળો ચાલુ થાય છે. હજી તો બાકી છે. 12-1 વાગ્યામાં હાલવાની જગ્યાનું હોય તો પબ્લિક આવે અહીંયા ને. નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને આ વિડીયોને લાઈક કરજો. ભરતભાઈ બેઠા છે. હું ભરતભાઈ શું બનાવો છો? ટેટુ બનાવ્યું ભાઈ. ભાઈ ટેટુ બનાવે છે. આનો સેલ છે તમે જોવો તો. તમારે જેવા કલરના ચશ્મા જોતા હોય તો તમને મળી શકે એમ છે. જોવો તો અલગ અલગ કલરના ને કેવા મસ્ત મસ્તીના બધા કપ ને એવું બધું છે. કાચના ને છે. એમથી દુકાન છે રમકડાની તમે જુઓ. અમારા મુકેશભાઈ અહીંયા બેઠા છે. અમારા પ્રદીપભાઈ એને પણ નાનો અમથો ટેટુનો. તો હાલો તો આપણે નાસ્તો કરવા જઈએ અત્યારે ને. વાતાવરણ પણ વરસાદ આવે એવું થઈ ગયું છે.
મેળાની મોજ જવો તો 50 રૂપિયા ગમે તે આઈટમ લઈ લો 50 રૂપિયા છેલ્લા દિવસનો છેલ્લો ધડાકો. તો ફાઇનલી આપણે સમોસા ખાવા આવી ગયા છીએ. તો સમોસાના રેકડી છે. આ મેળાની મોજ છે, તમે જુઓ. એ જે આવક મેળો જામી ગયેલો છે. ને મેળામાં પણ પબ્લિકે પણ દુનિયાનું છે. તો આપણે પેલા નાસ્તો કરી લઈએ, પછી પાછા મેળા તમને બતાવું. તો મેળામાં પણ વરસાદ ચાલુ થઈ ગયો છે, તમે જુઓ. આપણે પેલા ઢીંગરા માથે જવાનું છે. નાના છોકરાની રાઈડિંગ છે ને ધીમે ધીમે છાંટા પડવા મળ્યા છે. તો આ રાઈડમાં આપણે માથે જવાનું છે. અત્યારનો પેલા આને તો પબ્લિક આવું ઓછું છે. ઓલા પણ લાટ બધું છે ને આમાં નાના છોકરાની રાઈડ છે. જો તો રાઈડમાં જવાની છે આપણે. ફાઇનલી તો આપણે મેળો પૂરો થઈ ગયો છે ને આપણે અડધા પણ પૂગી ગયા છીએ ને અહીંયા નાસ્તો કરવા ઊભા રહેતા ને આ ટાઈપની કાંઈક હોટલ ને એવું છે, તમે જુઓ. તો વિડીયો કરી આવ્યા એન્ડ ને નવો વિડીયો જોઈ તો અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરવાનું ભૂલતા નહીં એટલે તમારી પાસે નવો વિડીયો આવે.